શ્રી પરમાત્મને નમઃ। હે ભાગવત ભગવાન, હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું। રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું। આને ભૂલાઈ ગયો, એને આ ખોલવું પડે। એટલે ભગવાનની કૃપા છે। આ નિર્જીવ વસ્તુ કઈ ને કઈ તકલીફ તો આપે જ, પણ આપણે તો બધી શનિદેવની કૃપા સમજી અને આનંદથી કરતા કરવી, બસ તો શનિદેવ રાજી થશે। અને ભગવાનની કૃપા કે જ્યારે ગુરુ તરીકે રહેવાની ના પાડી વિશ્વ મહાન તપસ્વી એમણે કે હું તમારા ગુરુ તરીકે નહીં રહું, પણ પછી તો આદિશક્તિ પ્રભુએ કહ્યું છે કે આપને ગુરુ બનાવવા, એટલે ઇન્દ્ર અને દેવો બધા વિશ્વરૂપને ગુરુ બનાવ્યા। જે કઈ દક્ષિણા આપે એ વિશ્વરૂપ એની મોસાળમાં મોકલતા, એની માં અને એ બધા આમ દૈત્ય કુળમાં હતા, પણ એને ઇન્દ્રને ખબર પડી કે અમે બધા દક્ષિણા આપીએ અને અમારા શત્રુઓને દૈત્યોને એ મોકલી દે તો આવા ગુરુ નો આવે। એટલે ઇન્દ્રએ આ પોતાના ને પોતાના ગુરુ વિશ્વરૂપ એમનો વધ કરી નાખ્યો। કેવો સ્વાર્થ, કેવું કહેવાય। એ વખતે જો એવું હતું તો અત્યારે તો એટલે હવે વિશ્વરૂપની હત્યા કરી ઇન્દ્રએ, એટલે એમના પિતા ત્વષ્ટા ઋષિ એને એમ થયું કે ઇન્દ્રએ મારા પુત્રની હત્યા કરી, એમના ગુરુની હત્યા કરી, એટલે ત્વષ્ટા ઋષિએ તપ કર્યું અને એવું વરદાન આવ્યું, એવો યજ્ઞ કર્યો જોરદાર અસરકારક, અને વરદાન આવ્યું કે ઇન્દ્ર એને મારવા માટે મને એક પુત્ર આપો। પણ એમાં એવું થયું કે જયારે આપણે કથા સત્કર્મ યજ્ઞ એ કરાવતા હોય ને, ત્યારે આપણે કોઈ માગણી હોય ને ભગવાન પાસે, તો એને કહેવાય સકામ કર્મ। સકામ કર્મ કરીએ ત્યારે બહુ ધ્યાન રાખવું પડે। જો ભૂલ થઈ જાય તો આપણો જ નાશ થાય, આપણનું નુકસાન થાય। તો એ વખતે ત્વષ્ટા ઋષિથી પણ ભૂલ થઈ ગઈ કે ઇન્દ્ર એને મારવા માટે પુત્ર જોઈતો હતો, એના બદલે એવું બોલાઈ ગયું ઇન્દ્ર થી મળે એવો પુત્ર। એટલે પછી તો પણ ઇન્દ્રને તો ખબર નહોતી, એને એમ થયું કે હા ત્વષ્ટા ઋષિએ યજ્ઞ કરીને પુત્રની માગણી કરી છે, અને એ પુત્ર હતો એનું નામ વૃત્રાસુર। અને એને મારવા માટે હવે શું કરવું? ઇન્દ્ર અને દેવો બધા પ્રભુની પાસે ગયા કે કાંઈક કરો રસ્તો। એમણે તો તપ કરીને આવો પુત્ર માંગ્યો મને મારવા માટેનો। ત્યારે પ્રભુએ સૂચના કરી, રસ્તો બતાવ્યો છો। પ્રભુ તો દયા ના કરવા વાળા કે
તમે દધીચી ઋષિ એના હાડકા મેળવો અને એનું તમે હથિયાર બનાવો વજ્ર, તો એનાથી આ વૃત્રાસુર મૃત્યુ પામશે. એટલે હવે ઇન્દ્ર પાછા જોવો તો ખરા કેવા સ્વાર્થી કહેવાય કે ઇન્દ્ર અને દેવો અને બધા પાછા દધીચી ઋષિ પાસે ગયા. ગુરુદેવ, આપના હાડકાની જરૂર છે અમારે. અને ઋષિ હોય કેવા તપસ્વી, કેવા કેવા કર્મો, એ કે કઈ વાંધો નહીં, લઈ જાઓ. તો એના માટે પોતે શરીરનો ત્યાગ કરવો પડે. એવી મીઠાઈ જેવી લેપન કર્યું વસ્ત્ર આ આખા શરીર ઉપર દધીચી ઋષિએ, અને એમ કીધું કે હવે કોઈ જગ્યાએ કઈ સ્વીટ મીઠાઈ પડી હોય તો કીડી મકોડા એવા જંતુઓ આવે છે, તો આખા શરીરે આવું કરી તો વીછી જંતુઓ બધા આવ્યા, શરીરના માંસ લોહી એને ખાઈ ગયા, હાડકા જ ખાલી રહ્યા. અને દરેક તબક્કે આપણને કીડી ચટકો ભરે તો એમ થાય કે અહીંયા કઈક છે, જુઓ તો ખરા, કેમ મને ખબર નથી પડતી. પણ એ આવી વેદના થાય. એના બદલે આ ઋષિ જુઓ કેવું તપ કરે. વીછી ઝેરી જંતુઓ એને દંશ દે, લોહી પી જાય, હાડકા રેહ માંસ બધું ખાઈ જાય, ચામડીઓ ખાઈ જાય. અને દરેક ક્ષણે તબક્કે એ ભગવાન નામ લે. ઈ જપ, આવા સમયના જપ, એનાથી પ્રભુ સ્વીકાર કરે છે, નહીતર નો સ્વીકાર કરે ભાઈ. એટલે અને વૃત્રાસુર એને મારવા માટે આ વજ્ર દધીચી ઋષિના હાડકાનું તૈયાર કર્યું. પણ એવું બન્યું કે યુદ્ધ દરમિયાન ઇન્દ્ર અને વૃત્રાસુર એ દરમિયાન ઇન્દ્રએ એક ગદા એનો પ્રહાર કર્યો વૃત્રાસુર ઉપર. તો વૃત્રાસુર નું તપ કેવું કે ગદા લઈ હાથમાં, કોઈ પ્રહાર કરે ને ગદા તો એ હાથમાં લઈ લે. આવું તપ, આવું બળ, આવો ચમત્કાર. આપણને એમ હોય કે આવું તો કઈ બની ન શકે, એ તો ચિત્રમાં ફિલ્મમાં બતાવે, પણ ના, સંભવિત છે. વૃત્રાસુર એમણે ઇન્દ્રએ પ્રહાર કર્યો ગદાનો, કોઈ રોકી ન શકે. એ ગદાનો પ્રહાર, ગદા છે એ મૃત્યુ નિપજાવીને જ રહે. એને બદલે વૃત્રાસુર તમને ગદા હાથમાં લઈ લીધી. હાથમાં લઈને પાછો એને મંત્ર અને પાછી ગદા મોકલી. અને ઇન્દ્રના હાથી એના મસ્તક ઉપર એ ગદા એનો પ્રહાર થયો. અને વાલા ભક્તો, ઇન્દ્રનો હાથી તુરત જ મરી ગયો. ઇન્દ્રને થયું આની પાસે કેવી શક્તિ કે મેં મોકલેલી ગદા એનું મૃત્યુ ન થયું અને પાછું એને પ્રહાર કરીને મારા હાથી જ મારી નાખ્યો. આ કેવું કહેવાય? આ શક્તિ કેવી? પછી પોતાને બહુ બીક લાગવા માંડ્યું ઇન્દ્રને. માણસોને બીક લાગે ત્યારે ભૂલ થાય. ભયમાં ને ભયમાં ઇન્દ્રને એમ થયું. અને વૃત્રાસુરને તો ખબર હતી, એને તો ખબર હતી કે તમે આવો, મને તમે વજ્રથી મારો, મારું મૃત્યુ છે વજ્રથી. દધીચી ઋષિના હાડકાનું વજ્ર છે ને, એનાથી તમે મારું મૃત્યુ કરો. અને એને એવું જ્ઞાન હતું. અને આપણે બધાને આ જ્ઞાન મેળવવાનું છો, એ બીજી કોઈ જગ્યાએ નહીં મળે. કે આપણું
આપણું શરીર, આપણું જીવન, આપણને વૈકુંઠ ધામ આપણા સત્કર્મથી મળે એવા આપણા કર્મ હોય, પણ તોય આ શરીર તો છોડવું પડે ને, મૃત્યુ તો કરવું પડે ને. મૃત્યુ થાય તો આત્મા એ પરમાત્માની અંદર સમાઈ શકે. એટલે વૃત્રાસુરને ખબર હતી કે મને ભગવાનનું ધામ મળશે, ભગવાન મારો સ્વીકાર કરશે, પણ એના માટે મારું મૃત્યુ તો જોઈએ. એટલે એને બે હાથ જોડીને વિનંતી કરે કે હું તમારા શરણે આવ્યો છું, હે ઇન્દ્ર, તમે મને મારી નાખો, આ વજ્રનો ઉપયોગ કરો હવે તમે. તો ઇન્દ્રને બીક લાગી કે આ કેવું નાટક કરે છે, અને ગદા મારી હતી. તો એ ગદાનો વળતો પ્રહાર કરીને એને મારા હાથીને મારી નાખ્યો. તો આ વજ્રનો હું ઉપયોગ કરું એને મારવા માટે, અને એ પાછા એ વજ્ર પાછું મારી ઉપર ફેંકે ને હું મરી જાઉં. એટલે એને બીક લાગી, મારે તને નથી મારવો ભાઈ, એને મારવા માટે તો આ વજ્ર હતું. ભગવાન વરદાનથી મેળવેલું તો પણ, એટલે ભગવાને તમને કે મને કે આ શ્રોતાઓ બધાને એવી શક્તિ આપી હોય કે આલી આ શક્તિ તમે એનો ઉપયોગ કરજો જીવનમાં. તો એની કૃપા ન હોય ને તો આપણને એ શક્તિ એનો ઉપયોગ આપણે ન કરી શકીએ. આપણને બીક લાગે ઇન્દ્રની જેમ કે ક્યાંક આ પાછું નાટક કરીને મને માર નાખશે વજ્રથી. એટલે એ વજ્રનો ઉપયોગ નહોતા કરતા, બોલો. અને એ કે મરે નહીં વૃત્રાસુર. અને યુદ્ધ દરમિયાન એમ કહેવામાં આવ્યું છે કે વૃત્રાસુર એને ઇન્દ્રને ઘડી ગયા હતા. વૃત્રાસુર એમણે પણ ભક્તિ કરી હતી, તપ કર્યું હતું. એટલે વૃત્રાસુર એનું મૃત્યુ ન થયું, પેટમાંથી બહાર નીકળી ગયા. આ તપનું બળ છે. વૃત્રાસુર એમણે ભગવાનને પ્રાર્થના કરી, આદિશક્તિને, કે પ્રભુ તમે મારું મૃત્યુ કરે એવું કંઈક કરો, મારે મરવું તો ફરજિયાત છે. તો જ આ દિવ્ય સ્તુતિ વૃત્રાસુરે કરી છે. એ ભાગવત કથામાં 6ઠા સ્કંદમાં 11મો અધ્યાય અને 24, 25, 26 અને 27 4 શ્લોકમાં આ વૃત્રાસુરે સ્તુતિ કરી છે ભગવાનને. અને એના કારણથી પ્રભુએ કૃપા કરી અને એ બધા શ્લોક ભાગવતજીમાં આપણે ક્યારેક ખોલીએ અથવા યુટ્યુબમાંથી પણ એ આપણને મળી શકે એમ છે. એટલે એ 4 શ્લોકમાં વૃત્રાસુરે સ્તુતિ કરી છે. અને એનો અર્થ કાંઈક એવો છે એ આપણે ટૂંકમાં સમજીએ કે હવે તો સમય છે ને કે કોઈનો પતિ વિદેશમાં હોય, ત્યાંથી મોબાઈલમાં રિંગ કરે કે હવે હું દેશમાં આવું છું, તો તમારા માટે શું લઈ આવું. એને પત્ની બધું લખાવે કે આવું લઈ આવજો ને ઓલું લઈ આવજો ને એવું લઈ આવજો. પણ બાળકો, એની દીકરી કે મમ્મી લાવતો, મારે મારા પપ્પા જોડે વાત કરવી. તો એની દીકરી કે પપ્પા વિદેશમાં, કે તમે જલ્દી આવી જાઓ બસ, અને મારા માટે એક સારી એવી ગુડિયા લઈ આવજો. પાછું એમ થયું કે તમે ગુડિયા લેવા જાઓ તો એટલું મોડું થાય ને તમારે આવવામાં અહીંયા, તો મારે એ મંજૂર નથી પપ્પા, તમે જલ્દી આવી જાઓ બસ.
મારે તો ઈ જ જોઈએ. એ આ વાત એવી સ્તુતિ, सात समंदर पार से गुड़िया की बाजार से अच्छी सी गुड़िया लाना, पप्पा जल्दी आ जाना. पाछું બદલાયું કે ગુડિયા ચાહે ના લાના, પપ્પા જલ્દી આ જાના. એટલે આવી રીતે પ્રેમ, ઓરિજિનલ પ્રેમ બાળકનો, એમ ભક્તનો પણ ઓરિજિનલ પ્રેમ હોય તો આવી જ ઉત્કંઠાથી પ્રભુ એમાં ભક્તનું ચિત્ત ચોંટી ગયું છે અને પ્રભુ એમની આ સ્તુતિ વૃત્રાસુર એ, અને પ્રભુએ પછી કૃપા કરી છે વૃત્રાસુર ઉપર. અને ઇન્દ્ર એમને વજ્રથી આ વૃત્રાસુરની હત્યા કરી નાખી. ઇન્દ્રને અભિમાન આવ્યું હતું અને ઇન્દ્ર એને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો છે અને બ્રહ્મ હત્યા એના 4 ભાગ કર્યા અને એ બ્રહ્મ હત્યા પ્રભુએ જુદી જુદી જગ્યા અને જુદા જુદા સ્થાનમાં મૂકી છે. એમાંથી એક ભાગ પૃથ્વીને આપ્યો બ્રહ્મ હત્યાનો, ઇન્દ્રને લાગી એનો, અને પૃથ્વી ઉપર આ સમુદ્ર, એ બધા એનું કારણ આ દોષ છે બ્રહ્મ હત્યાનો. એટલે આ સમુદ્ર પૃથ્વી ઉપર. બીજો ભાગ વૃક્ષને આપ્યો, ઝાડવાને. વૃક્ષ કાપો એટલે એમાંથી જે પ્રવાહી નીકળે ને, અને વૃક્ષને કાપી નાખો પછી એમાંથી જે ઝીણી ઝીણી ઉગે એ બ્રહ્મ હત્યાનો દોષ છે. ત્રીજો ભાગ મહિલાઓને, સ્ત્રીને આપ્યો છે બ્રહ્મ હત્યાનો. આ બ્રહ્મ હત્યા એટલે પાપ, પાપનો ભાગ આ મહિલાને આપ્યો છે. મહિલાઓને રજો દર્શન, માસિક અટકાવ, એ બ્રહ્મ હત્યાનો દોષ છે. ચોથો ભાગ જલ, પાણીને આપ્યો છે. આ પાણી, એમાં પણ શેવાળ ઉગે છે, શેવાળ થઈ જાય પાણીમાં પણ, તો એ બ્રહ્મ હત્યાના કારણે છે વાલા ભક્તો. એટલે બ્રહ્મ હત્યા એટલે પાપ. એ તો ઇન્દ્ર એની બ્રહ્મ હત્યા, એનું પ્રભુની ઉપર કૃપા, એટલે પ્રભુએ આ ભાગ પાડ્યા અને આવા આવા સ્થાનમાં એને પધરાવ્યા. તો આવી રીતે બ્રહ્મ હત્યા લાગે છે. ભગવાન કૃષ્ણ એ એમની કથા કૌરવોની સભામાં કૃષ્ણએ વચન બોધ આપ્યો છે, પણ કૌરવોને નથી યોગ્ય નિર્ણય લેવાનું થયું. વિદુરજી એમને પણ અભિપ્રાય માંગ્યો છે, છતાંય વિદુરજીએ પણ સૂચન કર્યું કે પાંડવોને ભાગ આપી દેવો, તો વિદુરજીનું અપમાન થયું છે. કૃષ્ણ ભગવાને વિદુરજીને યાત્રા કરવા મોકલી દીધા. યાત્રા દરમિયાન ઉદ્ધવજી મળ્યા, મૈત્રેય મુનિ મળ્યા અને સત્સંગ કર્યા છે અને પ્રશ્નો કર્યા છે. તો આપણે આ મૈત્રેય મુનિ અને વિદુરજી એમના સત્સંગ અને એમની કથા એ
પછી આપણે કરીએ પેલા આપણે ભગવાનની અસીમ કૃપા કે આ ભાગવતજીની આરતી કરવી અને કૃપા મેળવવી. તો આપણે આરતી કરીએ. મુકમ કરો દિવાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમામ વંદે પરમાનંદ માધવમ. આરતી શ્રીનાથજીની મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. પ્રભુ મંગળા કરી. શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા. શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા. ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરી. આરતી શ્રીનાથજી મંગળા કરી. નિરખતા મુખારવિંદ નિરખતા મુખારવિંદ શોષણા કરી. પ્રભુ શોષણા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. વસ્ત્ર અંગીકાર કર્યા વસ્ત્ર અંગીકાર કર્યા. વસ્ત્ર અંગીકાર કર્યા. જારીજી ભરી પ્રભુ જારીજી ભરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. માથે મુકુટ કાને કુંડળ માથે મુકુટ કાને કુંડળ મોરલી ધરી મુખે મોરલી ધરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. કનન કનન કંઠ વાગે કનન કનન કંઠ વાગે. ઝાલર ગણી ઝાલર ગણી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. તાલ ને મૃદંગ વાગે તાલ ને મૃદંગ વાગે. વાગે વેણુ વાસળી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. દાસ જાણી દર્શન દેજો દાસ જાણી દર્શન દેજો. દયા તો કરી પ્રભુ દયા તો કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. પ્રભુ મને અભયપદ આપો પ્રભુ મને અભયપદ આપો. તમારા કરી પ્રભુ પોતાના કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. નમી નમીને પાય લાગુ નમી નમીને પાય લાગુ. અંતરમાં કરી પ્રભુ અંતરમાં કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. લણી લણીને પાય લાગુ. ચરણમાં પડી પ્રભુ ચરણમાં પડી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. દાસ જાણીને દર્શન દીધા દાસ જાણીને દર્શન દીધા. કૃપા તો કરી પ્રભુ કૃપા તો કરી. આરતી શ્રીનાથજી મંગળા કરી. બોલીએ શ્રીનાથજી બાવા કી જય. શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરણમ सर्वलोकैकनाथम. बोलिए श्रीनाथ जी प्यारे की जय. शंख मध्य स्थितम तोयम भ्रामितम
કે સ્વપરી અંગલગ્નમ મનુષ્યાણ બ્રહ્મ હત્યામ વ્યપોતિ ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પ્રદીક્ષણ પદે પદે નમઃ સર્વહિતાર્થાય જગત આધાર હેતો હે સાષ્ટાંગો અયમ પ્રણામસ્તે પ્રયત્નેન મયા કૃત બોલીએ શનિદેવ મહારાજ કી જય ભાગવત સ્વરૂપ ભગવાન કી જય વાલા ભક્તો સંતો ભેગા થયા અને વિદુરજી મૈત્રેય મુનિ આ વાર્તાલાપ કરે છે. મૈત્રેય મુનિ એમને પ્રશ્ન કર્યો છે કે મુનિવર, મનુષ્યએ કેવી રીતે જીવન જીવવું અને જીવન દરમિયાન કેવા કેવા કર્મો કરવા, સુખ કોને કહેવાય, શ્રેય કોને કહેવાય? મૈત્રેય મુનિ કહે છે ભગવાન એક આસેદ મગ્ર આત્મા આત્મનામ વિભુ આત્મેચ્છા લુપ્તાવાત્મા અનાનામત ઉપલક્ષણ. હે વિદુર, પરમાત્મા શ્રી હરિ બધા જ જીવોના આત્મામાં રહેલા છે તથા શ્રી હરિ આદિશક્તિ એ સર્વવ્યાપી છે, સર્વ જ્ઞાતા છે. હા, એમને બધી ખબર પડી જાય. તમારા મગજમાં શું ચાલુ છે, વિચાર, તમારી શું ઈચ્છા છે, તમે શ્રોતાઓ કથા સાંભળો છો, તમારી શું માગણી છે, તમારે શું જોઈએ, તમારે શું કષ્ટ છે, પ્રભુને બધી ખબર પડી જાય છે. અને પ્રભુ અહીંયા પણ હોય, દ્વારકામાં હોય, દિલ્હીમાં પણ હોય, વિદેશમાં પણ હોય, જામનગરમાં પણ હોય, બધી જગ્યાએ હોય. પ્રભુ સર્વવ્યાપ્ત અને સર્વ જ્ઞાતા છે. એમને ખબર છે કે લોકો બધા આ કર્મ કરે છે એ સુખ મેળવવા માટે. ત્યારે એમ મૈત્રેય મુનિ સુખ મેળવવા માટે બધા કર્મો કરે, પણ બધાને સુખ કેમ નથી મળતું, કષ્ટ કેમ થાય? ત્યારે આમ તો એમ કહેવામાં આવ્યું છે કે કઈ ઈચ્છા જ ન કરવી. ઈચ્છા થાય તો એને પૂરી કરવા ગમે તેવા કર્મો કરવા પડે, ન કરવાના કર્મ કરવા પડે, કપટ કરવું પડે. કારણ કે ઈચ્છા થઈ નવી ગાડી લેવાની, મોટર લેવાની, અને એ તો એમ અત્યારે તો આપણા મિત્ર છે ને, મિત્ર તો નહીં પણ રિશ્તેદારીમાં એમણે મોટી ગાડી લીધી, 18 લાખ કે એમ કઈ. હવે આપણે તો બહુ યાદ ન હોય. અને એ ગાડી લઈને ગયા છે એના કામ માટે. તો આ શનિદેવની કૃપા, નહીં તો બીજું શું કે આજે આવી ગરમી, એમાં એક પંખો પણ નથી આપણે રાખી શકતા, લઈ શકતા નથી. એના બદલે આવા સમયમાં આવી કિંમતી ગાડી લઈ શકે એ પ્રભુની કૃપા હોય તો થાય. અને ઈચ્છા પૂરી કરવા ગમે તેવા કર્મ કરવા પડે.
અને પછી ઈચ્છા તો એક પૂરી થાય તો બીજી, આમ ચાલુ જ રહીએ. એટલે ઈચ્છા કરવી નહીં, કરશું તો તકલીફ પડશે એમ કહેવામાં આવ્યું છે. એટલે ઈચ્છા ન થાય એ જ સારું. અને જેને ઈચ્છા છે ને એ પૂરી કરવા માટે ગમે એની પાસે માગણી કરે હો, એને કઈ બુદ્ધિ ન હોય, સદબુદ્ધિ ન હોય કે આની પાસે ન મગાય એ હું આપે, છતાંય માગણી કરે. અને જેને ઈચ્છા છે એ તો મોટામાં મોટો ભિખારી કહેવાય છે જગતમાં. એટલે સત્સંગ કરવો, પ્રભુને રાજી કરવાના કર્મ કરવા, કથા કીર્તન કરવી, કરાવવી, એનાથી પ્રભુ રાજી થાય. અને એવા કર્મ જો કરીએ તો અનલિમિટેડ સુખ, મર્યાદિત નહીં, એક બે દિવસનું નહીં, કાયમી સુખ, અનલિમિટેડ સુખ મળે છે. અને માયા પણ ભગવાનની આવા ભક્તને હેરાન ન કરે હો. આ માયા પણ મદદ કરે અને દુનિયામાંથી લાભ અપાવે. એટલે દુનિયામાં પૈસા નહીં કમાવા જાય તો ભૂખે મરી જશું એવું નથી. કોઈ સંતો, કોઈ સાધુઓ, કોઈ તપસ્વીઓ, કોઈ ઋષિ મુનિઓ, કોઈ ભક્તો ક્યારેય પૈસા કર્યા વગર ભૂખે મરી ગયા હોય એવો દાખલો નથી. અને ઉલટાના એવી કથાઓ છે કે ભક્તોને મદદ ભગવાન ગુપ્ત રીતે કરી જાય છે. આ પ્રભુ છે, આ કૃપા છે. પણ સત્કર્મ કરવા એમ મૈત્રેય મુનિએ કહ્યું છે કે આનંદ તો જ મળશે, અને કાયમી આનંદ તો જ મળી શકે છે. કાયમી આનંદ મેળવવા માટે એમ કહેવામાં આવ્યું છે કે बुरे कर्म नहीं करना मेरे भाई, सत्कर्म करो, भक्ति करो. पर पहला विचारવું तो खરું. पहले तो सोचा नहीं, तू करता रहा बुरे काम, ये भी तूने जाना नहीं, तेरा क्या होगा अंजाम. अब दुख विपदा देख कर क्यों होता है हैरान. ये तो बंदे है तेरे बुरे कर्मों का परिणाम. अगर दिल किसी का दुखाया न होता, अगर दिल किसी का दुखाया न होता, तो सदमों का तीर दिल पे ये खाया न होता. तेरी जिंदगी में ये अंधेरा न होता, तेरी जिंदगी में ये अंधेरा न होता. तो जमाने में तू तो दिया दूसरों का, अरे बुझाया न होता, जो दिया दूसरों का बुझाया न होता. आखी जिंदगी બીજાને સુખ એનો નાશ કરવો, બીજાને કષ્ટ આપવું, ટેન્શન આપવું, બીજાને નડવું, એવા કામ કરવા તો પછી તમારી જિંદગી આ ક્યાંથી સુખી થશે? કેવી રીતે તમે બીજાની જિંદગીમાં અંધારું જ ફેલાયું હોય, દુઃખ જ ફેલાયું હોય તો તમને સુખ ક્યાંથી મળશે? અને
અત્યારે મોટે ભાગે કળિયુગમાં હોય છે, બીજાનું દુઃખ જોઈને દાંત કાઢે, આનંદ કરે, બોલો આવું મોટે ભાગે હોય. એટલે એના માટે પણ એમ કહેવામાં આવ્યું છે, અગર તું ન હસોતા, અગર તું ન હસોતા दूसरों के दुख पर तो प्रभु ने तुझे भी रुलाया न होता, प्रभु ने तुझे भी रुलाया न होता. બીજાને દુઃખ જોઈને તમારે આનંદ કરવો, સુખી થવું, તો તમને પ્રભુ દુઃખ આપે. શનિદેવ એ શનિદેવ શુદ્ધતાપૂર્વક ફેસલા કરે છે. ન્યાયાધીશ તરીકેના કાર્યો શનિદેવ ઉત્તમ રીતે બજાવે છે. અને એમને ભક્તિ કરી, તપ કર્યું, એટલે એમના કાર્યો આ કરી શકે છે. અને એમ કહેવામાં આવ્યું છે કે આપણે ભગવાનને આપણું મન ભગવાનને આપી દેવું, ટૂંકા રસ્તેથી ધન કમાવું. એ તો ક્યારે કે બેઠા બેઠા પૈસા મળી જાય, કા સટ્ટાબાજી કરવી, જુગાર રમવું, કોઈને કપટ કરીને છત્રી લેવા, તો એ બધા કર્મ એનાથી કઈ સુખ નથી મળતું. એટલે મુનિ સંભળાયું અને સુખ માટે થઈને આ કપટ છોડવું, સત્ય ઈમાનદારી રસ્તે ચાલવું. નહીતર અત્યારે કળિયુગમાં તો મોટે ભાગે મુખ મેં રામ બગલ મેં છુરી આવું હોય છે. ઈમાનદારી સત્ય કરવા તો કોઈ કરતા નથી. અને એટલા માટે પણ દુનિયાથી છુપાવ્યો કે અમે તો ધાર્મિક ધર્મમાં માનીએ, કર્મમાં માનીએ અને પૂજા પાઠ કરીએ, તો દુનિયાને આવું બતાવે. અને પોતે કર્મ કરે, मुख में राम बगल में छुरी, आजा बेटा एक दिन मैं तेरे मुंह काट दूंगा. તો આનાથી ક્યારે સુખ મળે? પણ જ્યારે ખબર પડી જાય કે આ માણસ ખોટો દેખાવ કરે છે, પાખંડ કરે છે, ધર્મ એનું પાલન નથી કરતો, અંદરથી કપટી છે, ત્યારે પછી જ્યારે ખબર પડી જાય એટલે એવા માણસો એના આંગણે કોઈ જાય નહીં, એનું કોઈ નામ નથી. પછી એનો સમય જતો રહે અને દુનિયા એને ઓળખી જાય કે વાસ્તવમાં સાધુ નથી પણ શેતાન છે, એના કર્મ શેતાનના છે. એટલે દુનિયાના માણસો એવું કે છે, કોઈ જાશો ના એવા ને આંગણે રે, મેલ મોટા ને મન જેના સાંકડા રે. દેખાવ મોટો, નાટક મોટા, પણ મન એના મેલા, મન એના સાંકડા. આવા માણસોના આંગણે કોઈ દિવસ જવું નહીં ને ફાયદો ન થાય, પણ તમારું અહિત થાય અને તમારું એ કર્મ પાપ કર્મ થઈ જાય, તમને ભક્તિથી છોડાવી દે. એવાના આંગણે ન જાવું. અને એવા લોકો બધા શું માનતા હોય કે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, જેના અંતરમાં આવું અભિમાન છે રે, કોઈ જાશો ના એવા ને આંગણે લે. પ્રભુના સતત
સંપર્કમાં રહેવું એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો. પ્રભુનો સતત ભજન કીર્તન તો જ, નહીતર ગમે તેવા અવળા કર્મો કરી, કપટ કરી, ચીટિંગ કરી અને પછી જ્યારે કુટુંબને આપણે ભરણ પોષણ કરીએ તો બદલામાં ગઢપણમાં અથવા ગઢપણ આવે નહીં, સમય પહેલા મૃત્યુ, અને મૃત્યુ પણ એવી રીતે કે પથારીમાં મળમૂત્રનો ત્યાગ થઈ જાય, કોઈ સાફ કરવા ન આવે. એના એ માણસો કે જેને તમે આખી જિંદગી બધું આપ્યું, એના સુખ માટે તમે બીજાને હેરાન કર્યા, એના સુખ માટે તમે બધા પાસે કપટ કર્યા, પણ તમને કોઈ કષ્ટના સમયમાં મદદરૂપ નહીં થાય અને આવું ભોગવવું પડે. અંત સમયે પથારીમાં એને આઈનો આઈ કહેવાય છે. આ પૃથ્વી ઉપર જીવતા જ નરક ભોગવવું એમ કહેવાય છે. એટલે તો પ્રભુએ કહ્યું છે, મામ એકમ શરણમ વ્રજ, તું મારા એકના જ શરણમાં આવી જા. હે ભક્ત, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, હું તને બધાય પાપ માંથી મોક્ષ અપાવીશ એમ કહ્યું છે. એટલે સુખી થવા માટેના કર્મ મૈત્રેયજીએ બતાવ્યા છે અને એમના સૂચન મુજબ વર્ણ વ્યવસ્થાઓ પણ કરી છે. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો એમના પોતપોતાના કર્મ કરવા તો બધા સુખી થઈ શકે. અને એમાં પોતાના કર્મ છોડીને બીજાને હેરાન કરે તો એનો દંડ કરવા માટે સરકારની, રાજાની તો જરૂર પડે. એટલે આવી વ્યવસ્થા સુખી થવા માટે કરી છે. યુ આકારની નળી, આ તિલક છે ને, યુ આકારનું કહેવાય. એના ઉપરના બે છેડા એમાં દેખાય નળીમાં પારદર્શક નળી રબરની, એ બતાવી અને સમજાયું કે આ છેડેથી સત્કર્મ કરો તો નીકળશે અંદર જે હશે એ, તો અંદર પાપ કર્મ હશે તો સત્કર્મ અહીંથી નાખશો તો અહીંથી નીકળશે એ પાપ કર્મ. એટલે સત્કર્મ કરવા છતાંય એનું પરિણામ મોડું આવે અને દુઃખી થવું પડે, કારણ કે અંદર હતું એ પાપ નીકળી જાય, નળી ખાલી થઈ જાય, પછી સત્કર્મ નીકળે એટલે એનો પુણ્યનો લાભ મળે. પુણ્ય કર્મનું પરિણામ આનંદ આનંદ થાય. પણ આ છેડેથી પાપ નાખશો તો અંદર હશે એવું પુણ્ય એ વપરાઈ જશે. પાપી માણસો પણ એનો પુણ્ય નીકળે એટલે એ સુખી દેખાય એવું આપણને લાગે છે. પણ અંદરના કર્મ એ ખલાસ થઈ જાય પછી જે કર્મ કરીએ એનું ફળ ચોક્કસ ભોગવવું પડે છે. આવી રીતે આ સિદ્ધાંત સમજાયો છે. વાલા ભક્તો,
મૈત્રેય મુનિ એમણે કહ્યું છે, હે વિદુર, ઘણા લોકો જગતમાં દુનિયામાં સગા સંબંધીઓને રાજી કરવા આખું જીવન પસાર કરી લીધા પછી જ્યારે તમે સરવાળો અને બાદબાકી કરશો ને ત્યારે ખબર પડશે કે આખી જિંદગી મેં સગા સંબંધી બધાની સેવા ચાકરી કરી, કમાઈને આપ્યું, પણ હવે એ લોકો મને કઈ નિભાવતા નથી. ત્યારે જગત દુનિયા એ તમને કઈ નહીં આપી શકે. પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ એ તમને થોડું કઈ તમે આપશો ને કર્મ, તો તમને બહુ આનંદ આપશે અને કઈ બી પ્રકારનો આનંદ એ આપી શકે છે. પ્રભુ સ્વાર્થી નથી. દુનિયાના માણસોની જેમ તમને છોડી દે એવા નથી આ પ્રભુ. અને એટલા માટે તો એમ કીધું છે ને કે જિંદગીમાં કેટલું કમાણા રે એનો સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે એનો સરવાળો માંડજો. દેશો મેલીને તમે વિદેશ વિહર્યા, ટેબલ ઉપર ખૂબ લીધા ખાણા રે એનો સરવાળો માંડજો. કે તમે આ ભારતમાં બપોરનું જમવાનું અને બીજા દેશમાં રાત્રિનું જમવાનું, આવી રીતે તમે બહુ કર્મ કર્યા, પણ ભગવાન માટે કઈ કર્મ, તો એનો સરવાળો બાદબાકી કરતા અંતે નુકસાની થશે. દુનિયા એ કઈ નહીં આપી શકે. માટે એમ કહેવામાં આવ્યું છે કે તમે હંમેશા ભગવાનનું ભજન કરવું, ભગવાનનું કીર્તન કરવું, ભગવાનને યાદ કરવા. વાલા ભક્તો, સુખ હોય ત્યારે પણ ભગવાનને યાદ કરવા અને ભગવાનને કહેવું કે હે પ્રભુ, સુખ में बिना तेरी याद है आई, सुख में कभी ना तेरी याद है आई, दुख में सावरिया तुमसे प्रीत लगाई, सारा दोष है मेरा मैं करता हूँ स्वीकार, यहाँ पे भी मैं हारा कहाँ जाऊँ मैं सरकार, ओ दुनिया से मैं हारा तो आया तेरे दरबार, यहाँ पे भी जो हारा कहाँ जाऊँ मैं सरकार. शनिदेव ભગવાન એમની પાસે આપણે પ્રાર્થના કરીએ, તપ કરીએ અને કૃપા માંગીએ કે પ્રભુ તમારી પાસે અમે આવ્યા છીએ. ભાગવત ભગવાન આદિ શક્તિ એમને આપણે પ્રાર્થના કરીએ કે દુનિયાથી કરીને તો અમે તમારી પાસે આવ્યા છીએ અને તમને ભૂલી ગયા હતા, તમે અમને માફ કરો સરકાર, અને હવે અહીંથી અમે જો હારી જાશું તો ક્યાં જાશું તમારા અને ભક્તો કહે છે સબ કુછ ગવાયા બસ लाज बटी है तुझ पे कन्हैया मेरी आस टिकी है, सुना है तुम सुनते हो, सुना है तुम सुनते हो हम पैसों की पुकार, यहाँ पे मैं हारा
कहाँ जाऊं मैं सरकार, यहाँ पे दिल में हारा, कहाँ जाऊं मैं सरकार। भक्तो कहे छे કે પ્રભુ હું તો પહેલાથી જ હારેલો છું, मेरा तो क्या है, मैं तो पहले से ही हारा, तुम मुझसे ही पूछेगा ये संसार सारा। तुमने જ પૂછે ભગવાન કે આ તમારો ભક્ત એ કેમ આવી રીતે દુખી, डूब गई क्यों नैया तेरे रहते तारणहार, यहाँ पे भी मैं हारा, कहाँ जाऊं मैं सरकार। અને હે પ્રભુ જગતમાં દુનિયામાં મેં બધી જગ્યાએ જ્યાં જ્યાં ગઈ અને મારું દુઃખ સંભળાયું છે ત્યાં બધાએ મને એમ જ કહ્યું છે कोई साथ नहीं आयो, दुख में कोई साथ नहीं आपता। जिनको सुनाया कभी अपना फसाना, सबने बताया मुझे तेरा ठिकाना, सब कुछ छोड़ के आखिर आया तेरे दरबार, यहाँ पे ही जो मारा, कहाँ जाऊं मैं सरकार, यहाँ से भी मैं हारा, कहाँ जाऊं मैं सरकार। विदुर जी એમને ઉત્તમ બોધ આપ્યો છે। વાલા ભક્તો, આ જગત, આ બ્રહ્માંડ એ આખું પરમાત્મા એનામય છે। પ્રભુ એમની પાસે આપણે કૃપા કરીએ અને પ્રભુને યાદ કરી જગત તો મોટામાં મોટો દુઃખાલય છે। વાલા ભક્તો, જગતની પાસેથી સુખ માગવું એ તો એવું થયું કે મેડિકલ સ્ટોરમાં જઈ અને 2 કિલો આલુ, टमाटर, मिर्ची, बैंगन वो सब लाओ, तो ये आया न हो काका, ये तो तुम्हारे सब्जी मार्केट में जाવું પડે। तो दुनिया पास तमे सुख मांगशो, मददनी आशा राखशो तो ये न्याय न होय। आ जगत दुनिया एना सगा संबंधीओ ए तो बधाय काई तमने आपी सके एम नथी, मात्र ने मात्र भगवान ए ज आपी सके एम छे। माटे जगतनी पासे सुख छे ज नहीं अने भगवाननी पासे दुख नथी। भगवाननी पासे तो आनंद ही आनंद। भक्ति करो तो भगवाननी पासे जीव होय ई तमने आपे। भगवाननी पासे आनंद छे तो तमने आनंद आपे, जीवन धन्य बनावे। તમારે કોઈ કામ કોઈ ઘટે નહીં હો જિંદગીમાં કાંઈ। અને એટલે તો પંડિતોએ કહ્યું છે કે ખાસ લખી લેજો આ, અને કાગળ પેન ન હોય તો યુટ્યુબમાંથી આ પ્રતાપભાઈ વ્યાસ સર્ચ કરવું અને આ ભાગવતની કથામાંથી આ વસ્તુ વારે વારે જોવી અને નોંધ કરવી કે 100 કામ છોડી અને ભજન કરવું। ભજન કરવાની તક મળે ને તો 100 કામ છોડી દેવા, બોલો। અને હજી આગળ હા, 1,00,000 કામ છોડી અને પૂજા પ્રાર્થના કરવી। કોઈ પૂજા કરવા માટે બોલાવે, પ્રાર્થના કરવા માટેની તક મળે કે આવો આવો પ્રાર્થના કરો, તો 1,00,000 કામ છોડી દેવા, બોલો। અને કરોડ કામ છોડી અને સત્કર્મ, સત્સંગ, ભક્તિ કરવી
ભગવાનની કથા કહેવી, સાંભળવી અને આયોજન કરવું. હવે આ કરોડ કામ મૂકે. અત્યારે કળિયુગ જુઓ તો ખરા, આપણે કઈ તમે કથા કરાવો તો એ કે પણ અમે ક્યાં નવરા છીએ, અને અમારે નોકરી, અમારે કામ ધંધો, રજા ન મળે. અને રજા મનમાં કહેતા હોય કે રજા શું કામ લેવી, મહિનાની પગાર કપાઈ જાય. અમારે કથા નથી કરાવી, કોઈને શ્રદ્ધા નથી, મોટે ભાગે કોઈને ભગવાનના કામમાં રસ નથી. પણ ભાગવતકારોએ કીધું છે કે ભાગવત, સત્સંગ, સત્કર્મ, ભક્તિ, એનાથી જ તમે ભવ પાર ઉતરી શકશો. બાકી કમાણી કરવાથી, એ પુરુષાર્થ કરવાથી પૈંડ કમાય તો માત્ર પેટ પૂરતું મળશે, મજૂરી થશે. પછી ઘટપણમાં અને મૃત્યુ સમયે યાદ આવશે કે કાંઈ ભક્તિ નથી થઈ શકી, હવે જીવન બગડ્યું છે. આવું ન થાય એટલા માટે કેમ કહેવામાં આવ્યું છે કે તમે ભક્તિ કરો, સત્સંગ કરો, તો ભગવાન સુખ, શાંતિ અને આનંદ આપે છે. ભાગવતકારો કહે છે પ્રભુને છલ, કપટ, અભિમાન જરાય પસંદ નથી હો. ભગવાનને તો નિર્મલ મન એ જોઈ, બસ બીજું કાંઈ ન જોઈ. અને એવા જ માણસો પ્રભુને પ્રિય છે, પસંદ છે, અને એનું જ ભગવાન દુઃખ દૂર કરે છે. નિર્મલ મન જન સો મોહે પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. જે પ્રભુના ચરણમાં વાસ મેળવતા હોય, જેનું મન, હૃદય શુદ્ધ નિર્મલ હોય છે, અભિમાન વગરનું હોય છે, એવા મનુષ્ય એ જ વંદનીય છે વાલા ભક્તો. બાકી તો ગમે એટલા પૈસા, ગમે એટલા વાહનો, ગમે એટલા ભૌતિક સુખ, પણ એ વંદનીય નથી એમ કહેવામાં આવ્યું છે. બાકીના બધા નિંદનીય છે. માટે अब तो बोल दीजिए ना नारायण हरि। प्रभु नु भजन कीर्तन एक संत एक भक्त तो એટલે સુધી પણ અમને કહ્યું નથી એ પ્રશ્ન એ રજૂઆત કે ભગવાન કઈ ભેરા છે, ભગવાનને કાન નથી, આવડા મોટા મોટા અવાજ, આટલા મોટા મોટા સાધનો, તો ભગવાન ત્યારે ના વાલા ભક્તો, ભગવાન છે બધું જ સંભળાય. ભગવાન કેમ કહેવાય છે કે કીડી, कीड़ी એટલે चींटी, चींटी का पैर कितना होता है वो देख भी नहीं दिखता, चींटी का पैर, और उसमें बंधी घुंघरू वो कितनी होती है माइक्रो. तो भगवान अपना प्रभु आदि शक्ति वो चींटी के पैर में बंधे घुंघरू वो भी सुन सकता है, तो फिर उसको क्या जरूरत કે હજી દ્વારકા સુધી અવાજ પહોંચે એવી રીતે તમે બોલો, આવું બધું એને શું જરૂર? આ તો એક જાતનો વ્યક્તિગત કસ્ટમ, વ્યક્તિગત આદત એની વાત હોય છે. અને આપણે અહીંયા તો નાનું સ્પીકર ચાલુ કરીએ છીએ, કોઈને તકલીફ ન પડે ત્યારે. તો એનું કારણ એ છે કે કથાનો વિડીયો ઉતરે એમાં અવાજ સરખો જાય,
એટલા માટે અને ગળામાં તકલીફ ઓછી પડે એટલે. નહીતર આપ જુઓ કે શરૂઆતની કથા 2-2.5 કલાક સુધી એ માઇક વગર કરીએ છીએ અને વિડીયો ઉતારીએ છીએ, પણ બહારના જો વધી જાય અને વિડીયોમાં તકલીફ પડે, કથા એનું રેકોર્ડિંગ, અવાજનું રેકોર્ડિંગ યોગ્ય ન થાય, એટલા માટે આપણે આ નાનું સ્પીકર એનાથી કથા કરીએ છીએ. પણ આપણો ઈરાદો એવો છે બોધ આપવાનો કે ભગવાન બેરા નથી. અને ભગવાન, તમે એમ વિચારો કે છેલ્લે ભગવાનનું ભજન કરશું, ગઢપણમાં નામ લઈશું એટલે ભગવાન ઉતરી જશે. પણ ગઢપણ આવશે ત્યારે ને કાંઈક નક્કી છે કે ગઢપણ આવશે ગમે ત્યારે આવી પડે મૃત્યુ. એટલે સતત નામ લેવું અને જિંદગી જીવવી તો જ ગઢપણમાં હરિનું નામ મુખ પર, જીભ ઉપર આવશે, નહીતર નહીં આવે હો. એના માટે એમ કહેવામાં આવ્યું છે, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ અંતરામ કहीं आवत नाई. राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. सीताराम 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 कहिए, जय विधि राखे राम ताई विधि रहिए. सीताराम 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 कहिए, जय विधि राखे राम ताई विधि रहिए. ભગવાન જેમ રાખે એમ રહેવું અને એમને રાજી કરવા. सीताराम हनुमान 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 सीताराम हनुमान. अब तो कृपा करो राम, अब तो कृपा करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम. सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान. जो आपके चरण आता है, जो आपके चरण आता है, वे सकल पदार्थ पाता है. सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान. वह संकट मुक्त हो जाता है जो आपकी शरण में आता है. अब तो कृपा करो राम, अब तो दया करो राम. सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान. हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा. हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा. पावन मूर्ते पावन कीर्ते, पावन मूर्ते पावन कीर्ते, मोहन मूर्ते गोविंदा. दशरथ नंदन गोविंदा,
દશમુખ નાશન ગોવિંદા દશરથ નંદન દશમુખ નાશન सकमक सेविक गोविंदा हरि नारायण गोविंदा प्रभु नारायण गोविंदा केशव माधव माधव केशव केशव माधव माधव केशव केशव माधव माधव केशव हरि नारायण गोविंदा केशव माधव माधव केशव कालिय मर्दन गोविंदा हरि नारायण गोविंदा प्रभु नारायण गोविंदा। बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तो, प्रभुનું નામ સ્મરણ એનું મહત્વ સમજાયું છે। આપણે પણ પ્રભુનું મહત્વ આ ભાગવતજીની કથા મારફતે અને શનિદેવની કૃપા છે તો જાણીએ કે पते पते में तेरा पता है कौन कहता कि तू लापता है सच्चा साधक तुझे ज्ञान के नेत्र से देख पाता आज मैं ध्यान तेरा लगाता। ई તમે ઊભા થઈને આ ક્યાં રાગ ઉપરનું છે ખબર છે ને? આવું બીજું છે એક, એ તમે અહીંયા આવીને કહેશો એમાં વાંધો નહીં, આ કથા પણ તમારી છે તો તમને યાદ આવી ગયું। આવું બીજું છે મહાદેવજીનું શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો भाग्यशाली है वो जो पुण्य की पूंजी कमाता पाप कर्मों से मन को हटाता काल व्यसनों से जीवन बचा लो मन को निर्मल बना और मस्तक झुका जगत माता आज मैं तेरा ध्यान लगाता। ભગવાન કહે છે કે હે જગતના માણસો, તમે તમારી જાતને ચતુર માનો છો તો ભગવાન કહે છે કે હું ચતુરોનો શિરોમણી છું। એટલે ભગવાનની પાસે કોઈ ચતુરાઈ ચાલશે નહીં। દુનિયાના માણસો પાસે કદાચ ચતુરાઈ ચાલે અને પ્રભુ એની પાસે તો નિર્મલ શુદ્ધ ભક્તિ જોઈએ તો જ ભગવાન દોડા ચલા આવતા હે। અને ભક્તિ એના માટે સમજાવ્યું છે કે રામ કેવલ प्रेम प्यारा जान ले जो जाननहारा कलियुग केवल नाम आधारा सुमर सुमर नर उतर ही पावा। પ્રભુની પાસે ભક્તિ કરશો અને તમારો હક બનશે તો પ્રભુ કૃપા કરશે જ, કરુણા દયા કરશે જ, સુખ આનંદ આપશે જ, જીવન ધન્ય બનાવશે જ।
અને અંતે મોક્ષ પ્રભુ પોતાનામાં સમાવી લેશે. વાલા ભક્તો, પ્રહલાદજી, ધ્રુવજી એમણે કાંઈ માગ્યું છે? છતાંય પ્રભુએ અનેક ગણું આપ્યું છે. પ્રભુને ખબર હોય છે કે તમારે શું જરૂર છે. તમારે એમ કહેવાની જરૂર નથી કે પ્રભુ આવતીકાલ की रोटी मेरे पास तो नहीं है तो मैं क्या खाऊंगा कल. वो प्रभु को मालूम है कि तुम्हारे पास आज की ही रोटी थी तो प्रभु किसी को भेज देगा और तुमको जो कुछ भी है इच्छा वो प्रभु देगा. लेकिन तुम भक्ति करो. प्रभुनी भक्ति કરવામાં જરાય શંકા ન રાખવી, શ્રદ્ધા ગુમાવવી નહીં, ધીરજ ધારણ કરવી. અને કોઈ પણ કર્મ હોય ને વાલા ભક્તો, એ બરબાદ નથી થતું. અજાણતા પણ સંભળાઈ ગયું હોય ને તો એનું ફળ મળે છે કથાનું. અને ભગવાન એની યોજના તો એવી જ છે કે આપણે આ કથા એના માધ્યમથી આ રામજીની વાત આપણે વધારે કરીએ છીએ. એનું કારણ એ છે કે પછી રામકથા વખતે ઓછી કથા, આપણે રામકથા વધારે નહીં કહી શકીએ. તો આ ભાગવતજીમાં 2 અધ્યાયમાં રામકથા આવે છે. તો અત્યારે આપણે રામજીને પણ યાદ એટલે કરતા જઈએ છીએ. અને એટલે એમની પણ કૃપા આપણી ઉપર, કારણ કે આ કથા શનિદેવને સંભળાવી એવો આપણો શુભ સંકલ્પ છે. તો શનિદેવની કૃપા થશે અને શનિદેવ રાજી થશે. તો આપણે પણ પાછું આ શુદ્ધ એવો બોધ કે સીતારામ 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 કહીએ, જાય વિધિ રાખે રામ તાઈ વિધિ રહીએ. मुख में हो राम नाम राम से हाथ में, मुख में हो राम नाम राम से हाथ में. तू अकेला नहीं प्यारे राम है तेरे साथ में. तू अकेला नहीं प्यारे राम है तेरे साथ में. इसलिए विधि का विधान जान आने लाभ सही है. जाई विधि राखे राम ताई विधि रहिए. અને એવો બોધ આપ્યો છે વાલા ભક્તો કે કિયા અભિમાન તો ફિર मान नहीं पाएगा. किया अभिमान तो फिर मान नहीं पाएगा. होगा प्यारे वही जो राम जी को भाएगा. होगा प्यारे वही जो राम जी को भाएगा. फल आशा त्याग के शुभ काम करिए. चाहे विधि राखे राम ताई विधि रहिए. आ એક બોધ આપવામાં આવ્યો છે કે હું ભાગવતજીની કથા કરું છું તો મારે રામજીની કથા શું કામ વધારે કરવી? કે રામજીની કથા તમે રામાયણ કરાવજો, રામકથા, ત્યારે હું તમને વિસ્તારથી કહીશ. આવું પણ અભિમાન ગણાઈ જશે વાલા ભક્તો. માટે रामकथा भी करो, कृष्ण कथा भी करो, विदुर जी की कथा भी करो, परीक्षित जी कोई पण कथा ए पहुंचे छे एक ज जग्याए आदि शक्ति ने अने एनी कृपा. अने तमे आ तो भागवत की कथा में राम नु भजन तो अभिमान वगर तो पछी भगवान की कृपा चौक्कस थाय छे. अने आपणे आ जिंदगीनी लगाम, जिंदगीनी गाड़ी एनु स्टीयरिंग ए आपणे भगवान ने सौंपी देवानुं. एम कहेवामां आव्युं छे के जिंदगी की दौड़ सौंप हाथ दीनानाथ के. जिंदगी की दौड़ सौंप हाथ दीनानाथ के. महलों में राखे चाहे
ઝોપડી में वास दे धन्यवाद निर्विवाद राम राम कहिए जाई विधि राखे राम ताई विधि रहिए આપણે બધું પછી ભગવાનને સોંપી દેવું એ આપણને મહેલમાં રાખે બંગલામાં રાખે તોય કબૂલ અને ઝૂંપડીમાં રાખે બધું ઉપરથી પડે એવું હોય તો પણ ભક્તિ કરવી એને ભગવાનની કૃપા સમજવી અને ભક્તિ છોડવી નહીં જિંદગી એ કેવી રીતે ભગવાન આપણી આગળ વધારે એ ભગવાનને સોંપી દેવું અને દ્રૌપદીએ જ્યારે કહ્યું છે વાલા ભક્તો કે કૃષ્ણ તમે અમને જીતાડ્યા નથી તમે ધારો તો પાંડવોને જીતાડો વનમાં જવું ન પડે ત્યારે કૃષ્ણએ કહ્યું હતું કે તારા 5 પતિ પાંચાલી જ્યારે દુર્યોધને વિચાર્યું એણે સદબુદ્ધિ રાખી કે મને આ ઝૂકતું રમવાની પાછા ફેંકવાની મારામાં આવડત નથી તો મારા વતી આ પાછા શકુનીમાં ફેંકશે ત્યારે હે પાંચાલી હે દ્રૌપદી તારા 5 પતિ એમને અભિમાન હતું અને ત્યારે એમને એવું નથી કીધું કે મારા વતી પાછા કૃષ્ણ ફેંકશે તમે કૃષ્ણની ઉપર છોડ્યું નથી કૃષ્ણની ઉપર શ્રદ્ધા રાખી નથી તો પછી તમને તમારા કર્મ મુજબ ફળ મળે તો આશા એક રામજી છે दूजी आशा छोड़ दे नाता एक राम जी से दूजा नाता तोड़ दे साधु संग राम संग अंग अंग रंगिए काम रस त्याग प्यारे राम रस लइए सीताराम 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 कहिए जाई विधि राखे राम ताई विधि रहिए जाई विधि राखे राम ताई विधि रहिए वाला भक्तो भगवान आदि शक्ति एमणे वराह स्वरूपे प्रागट्य कर्યું છે પૃથ્વી ઉપર બ્રહ્માજીએ સૃષ્ટિઓ રચી સર્જન કર્યું બધા જીવોનું અને સૌથી પહેલો પુરુષ મનુ સૌથી પહેલી સ્ત્રી શત્રુપા એ બંનેને સમાગમ કરીને સર્જન કરવાની આજ્ઞા કરી બ્રહ્માજીએ એટલે એ બંનેને પ્રિયવ્રત ઉત્તાનપાદ 2 પુત્ર અને 3 દીકરીઓ આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ આ ભાગવતમાં આપણે આ પ્રિયવ્રતની કથા કહેશું ઉત્તાનપાદની કથા કહેશું આકૃતિ દેવહૂતિ પ્રસૂતિ એની કથા કહેશું આ 5 કથાઓ એ મુખ્ય કથાઓ છે ભાગવતમાં એ પણ આપણે કથા કરશું એટલે ભાગવતની ભક્તિ થઈ જાય અને સૌથી પહેલા બ્રહ્માજીએ पहले अंडा आया कि मुर्गी अंडा कहाँ से आया मुर्गी में से मुर्गी कहाँ से आई अंडे में से तो पहले अंडा आया कि मुर्गी आई क्योंकि वो पता नहीं है पर ब्रह्मा जी है वाला भक्तो સૌથી પહેલા મનમાં વિચાર કરીને આ મુર્ગી બનાવી મુર્ગા બનાવ્યા માણસ બનાવ્યો સ્ત્રી બનાવી અને આવી રીતે બધા જીવો મગજમાં વિચાર કરીને બ્રહ્માજીએ પ્રભુની કૃપાથી સર્જન કર્યું છે અને આજે તમે જુઓ કેટલું બધું બ્રહ્માજીનું આ સૃષ્ટિનું સર્જન થઈ ગયું કે જ્યાં જુઓ ત્યાં ગળદી 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 ભીડ 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 આ બ્રહ્માજીનું સૃષ્ટિનું સર્જન વધી ગયું છે એટલે
હા, પણ આપણે તો આ સર્જન અને આપણે બધા રહી છીએ આ પૃથ્વી, આ જમીન પેલા નહોતી હો. બ્રહ્માજીએ કહ્યું, પ્રભુ આ સૃષ્ટિ વધવા લાગી, એના માટે શું કરવું? ત્યારે આદિશક્તિ એમણે વરાહ ભૂંડ એનું સ્વરૂપ લીધું અને સીધા સમુદ્રમાં પહોંચી ગયા. એક દૈત્ય સમુદ્રમાં હિરણ્યાક્ષ હતો, એ પૃથ્વીને લઈ ગયો હતો કે જેથી કરીને હવે કોઈ જીવ બળવાન બને જ નહીં અને ભક્તિ કરે નહીં ને ભગવાન આવે નહીં. એટલે પણ પ્રભુએ વરાહ રૂપ ધારણ કર્યું, ઊંડે ઊંડે સમુદ્રમાં જઈ પૃથ્વીને પોતાની દાઢમાં દબાવી અને ઉપર 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 આવી ગયા. અને વરાહ ભગવાન એમને રોક્યા છે. આ હિરણ્યાક્ષોએ, મોટામાં મોટો દૈત્ય હતો હિરણ્યાક્ષ. પ્રભુએ વરાહ રૂપ ધારણ કર્યું આદિશક્તિએ અને એનો વધ કરી નાખ્યો છે હિરણ્યાક્ષનો. પછી પૃથ્વીને સમુદ્રમાં સપાટી ઉપર લાવ્યા પાણીમાં અને પૃથ્વીને સ્થિર કર્યો. પૃથ્વીને સ્થિર તો કરવી પડે ને, નહીતર તો પૃથ્વી તણાઈ જાય સમુદ્રમાં. તો આજે અહીંયા હોય તો કાલે માં હોય. તો પ્રભુએ સ્થિર કરી છે પૃથ્વી. એમ આપણામાં સ્થિરતા તો હોવી જ જોઈએ, તો જીવનમાં આપણે કંઈક કરી શકીએ, ભક્તિ અને ભગવાનની મહેરબાની મેળવી શકીએ. એમ સ્થિરતા અને પછી ધીરજ, કે સ્થિરતાથી કથા કરીએ, નિયમ મુજબ કથા વાંચીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ અને પછી ધીરજ રાખીએ કે ભગવાનને આપણે ઠપકો ન અપાય. એ તો એની મેળે ફળ આપશે. महल भी देगा, वो उत्तम सुख उसके साधन भी देगा, लेकिन उसके लिए भक्ति करनी पड़ेगी. અને ભક્તિ કરવાથી જે કાંઈ મળે એ કાંઈ નહીં મળે છો. પૈસાથી માણસોથી જે કાંઈ મળે એ કામ ચલાવ મળે, બસ. પછી પાછું વયું જાય. એટલે તમારે એક વાત નિર્ણય કરવાની હવે રહે છે વાલા ભક્તો, કે ભક્તિ કરવી અને પાછું કાયમી જોઈ સુખ આનંદ, કે ક્ષણિક આનંદ જોઈ બસ. આપણે બર્થડે પાર્ટી હોય, બધાને બોલાવીએ, બહુ ધન વાપરીએ, બધાને ભોજન કરાવીએ, ભેટ આપીએ, આનંદ કરીએ, પાર્ટી કરીએ, તો એ આનંદ એ દુનિયા તરફથી તો 24 કલાક બસ, સમય ગયા તો વાત ખતમ. પણ પ્રભુની ભક્તિ કરવાથી, પ્રભુનું ભજન કીર્તન કથા સપ્તાહ સત્સંગ કરવાથી કાયમી આનંદ મળે હો, ક્યારેય પછી જાય નહીં. એટલે કાયમી જોઈ છે કે કામ ચલાવ, એવી રીતે તમારે નિર્ણય કરવાનો. આ હિરણ્યાક્ષનો વધ આવી રીતે કર્યો છે. આ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપ એમની જન્મની કથા પણ કહેવામાં આવી છે વાલા ભક્તો. અને એમ કહેવાય છે કે આ પ્રભુનું પ્રાગટ્ય થયું સંકાદિક ઋષિ તરીકે. અને એમને જ્યારે રોયકા પ્રભુના પાર્ષદોએ, ત્યારે એમને શ્રાપ આપ્યો હતો કે તમારે પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે, તમને ભગવાન જ આવીને મારી શકશે. એટલે એને જન્મ લીધો. તેમાં આ હિરણ્યાક્ષ અને બીજો હિરણ્ય કશ્યપ એ ભગવાનના મૂળ પાર્ષદો હતા. અને ભગવાને આવું કર્યું વરાહ સ્વરૂપે હિરણ્યાક્ષનો વધ કરવા. અને બીજો દૈત્ય એ હિરણ્ય કશ્યપ
એનો વધ કરવા પછી ભગવાન આવશે. એ પણ આપણે પછી કથા કહીશું. પણ આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ એની કથા એવી છે કે કશ્યપ ઋષિ એને એની પત્ની દીતી એમણે કહ્યું કે નાથ, મને કામ ઉત્પન્ન થયો છે, તમે મારી કામની ઈચ્છા પૂરી કરો. ત્યારે કશ્યપ ઋષિએ સમજાવ્યું કે દેવી, કામ અત્યારે સંધ્યા ટાણે સાંજના સમયે ન કરાય, એવું કાર્ય ન કરાય. સંધ્યા સમયે ભક્તિ કરાય, આરતી કરાય, ભજન કરાય, પણ નશો ન કરાય, ઉલટા સંગ ન કરાય, મૈથુન કાર્યો ન કરાય. આવા કાર્યો વર્જિત કર્મો છે. આનાથી યોગ્ય પરિણામ ન આવે. આમ છતાંય દીતીમાં માન્યા નથી અને કશ્યપ ઋષિ એમને તાબે થયા. ઋષિ થઈને તાબે થયા એ એક પ્રશ્ન ન આવે તો. અને શનિદેવ તાબે નથી થયા એની કથામાં આવે છે. શનિદેવને એની પત્નીએ કીધું હતું ત્યારે શનિદેવે કીધું કે હું તારે તાબે નહીં થાઉં, તારો કામ જાણે ને તું જાણે. એટલે પણ શનિદેવને શ્રાપ આપ્યો છે એ સ્ત્રીએ. એમ પણ આ કશ્યપ ઋષિ તાબે થયા, ઋષિ થઈને તાબે થયા. તો એ પ્રશ્ન એમ કહેવામાં આવ્યું છે કે એ તો એક જાતની લીલા છે પ્રભુની. પ્રભુની લીલા કહો તો લીલા. બાકી અને પ્રભુ આવી લીલા કરે એમાં ઋષિએ સાથ આપવો પડે. એટલે એની ભૂલને કારણે અને પછી તો ઋષિએ જાણી લીધું અને કહ્યું, દેવી, આ દીતીને, એની પત્ની દીતી હતી ને એને કે દેવી, તમારા ગર્ભમાં 2 અમંગલકારી જીવ પ્રવેશ કરી ગયા છે. હવે આપણે ગર્ભવતી સ્ત્રી હોય એને ખબર તો ન હોય કે પોતાના ગર્ભમાં મંગલકારી જીવ છે કે અમંગલકારી છે. તો એના માટે એમણે શાસ્ત્રમાં બતાવ્યું છે, ભાગવતમાં કીધું છે એ મુજબ પ્રેગ્નન્સી સમયે કથા સાંભળવી, ભક્તિ કરવી તો અમંગલકારી હોય એ પણ મંગલકારી, એને પણ સારા સંસ્કાર મળી શકે એવું ભાગવતમાં આવે છે. હા, એટલે પ્રહલાદજીને ગર્ભમાં શિક્ષણ હતું. તો અત્યારે જેને સમય એવો હોય કે પ્રેગ્નન્ટ, તો એમણે પછી પસ્તાવાથી કાંઈ નથી થતું. અત્યારે થાય એટલી ભક્તિ કરી લેવી, બસ. બરબાદ તો નથી થતી, એનું ફળ તો મળવાનું છે. ધારેલું ફળ નહીં મળે તો જીવનમાં અનેક પ્રકારના બીજા સુખ, આનંદ અને લાભ મળશે. આપણું ધાર્યું ફળ મળે તો જ ભગવાન હાચા, નહીતર ભગવાન ખોટા, એવું ન માનવું. એટલે અત્યારે જેને ગર્ભ હોય એને આ કથા સાંભળી અને સત્કર્મ दिन रात चालू कर दो, सब कुछ छोड़ दो। हमारा तो ये कहना है कि तुम 2-3 महीने सब कुछ छोड़ दो भाई, तो तुम्हारा कुछ नहीं बिगड़ेगा। भक्ति करो અને એના પરિવારના સભ્યોને પણ એવું નમ્ર સૂચન છે, વિવેક ભર્યું કે એમને કરવા દીધો જે કરવું હોય, ભક્તિ સત્સંગ, જુગાર તો નથી રમતા, શરાબ તો નથી પીતા, તો ગર્ભવતી સ્ત્રી એને જે રીતે ભક્તિ કરવી હોય એકાંતમાં જઈ અને ભક્તિ કરવા દો તો પરિણામ જિંદગીમાં એને કરેલું કર્મ એને પણ લાભ થશે, આનંદ આપશે અને આખા કુટુંબને લાભ આનંદ મળશે। અને એ ધારેલું ન મળે તો એનો અર્થ એમ નથી કરવાનો કે ભગવાન ખોટા છે। ભગવાન તમારા હિતમાં હોય એવું જ કરે છે। એ આ ભાગવત ભગવાન એનું તો મહત્વ સમજાયું કે કલ્પવૃક્ષ કરતા એની શક્તિ વધારે ભાગવતની છે। કલ્પવૃક્ષને તમે મૃત્યુ માંગો તો મૃત્યુ આપી દે,
એવું ન જોવે કે તમારું અહિત છે, પણ ભાગવત એ તો એમ જોવે કે તમે જે માંગો એ આપે ભગવાન. એ તમારા લાભમાં હોય તો, અને લાભમાં ન હોય તો તપાસ કરે કે તમારા ફાયદામાં શું છે. તમે તો ભક્તિ કરી, તમે તો સત્સંગ ભજન કથા વાર્તા કરી, હવે તમારા લાભમાં તમે માંગો છો એ નહીં હોય તો ભગવાન તપાસ કરશે અને તમારા લાભમાં હશે એ આપશે. તો એમાં ખોટું શું? વોટ ઇઝ રોંગ મેરે ભાઈ બહેન? તો ભગવાન તમારા હિતમાં કરે તો એના માટે આપણે ઈચ્છા ન કરવી કે મને તમે પ્રેગ્નન્સી દરમિયાન પુત્ર જ આપો, દીકરી પણ આપે. તો એ આગળની કથામાં આવશે કે સંતાન તરીકે ભગવાને જન્મ લીધા છે. એની કથા હવે પછી કહેવાની છે કે ભગવાને પોતે પ્રાગટ્ય કર્યું છે. દેવહૂતિ એના ગર્ભથી એમ ભગવાન ની ભક્તિ કરવાની. હિરણ્યાક્ષર એનો વધ તો થયો, પણ આ બે અમંગલકારી જીવ આત્મા એના ગર્ભમાં પ્રવેશ કરી ગયા. અને કશ્યપ ઋષિએ કીધું કે દેવી, આ વર્જિત કર્મ કર્યું, ન કરવાના સમયે સમાગમ કર્યો તો દૈત્યનો જન્મ થાય ને. અને પછી તો દીતિમાં એને પોતાના તપના બળથી પ્રસૂતિ જ ન કરેલી. બોલો, અત્યારે કોઈને ખબર પડી જાય કે મારી ઈચ્છા મુજબ પ્રસૂતિમાં સંતાનની પ્રાપ્તિ નહીં થાય તો પછી અને સંતાન આવું થશે તો શું કરે? અત્યારે પ્રસૂતિ ફરજિયાત, પ્રસૂતિને રોકી ન શકાય. તો પણ એ વખતે તપનું બળ એવું હતું. અત્યારે આપણા કોઈ તપનું બળ એવું છે? આપણી પાસે પુણ્ય કમાણી જ નથી. આપણને ભગવાનના ભજનથી, ભગવાનના કીર્તનથી, ભગવાનના સત્સંગથી કે સંતોથી આપણને તો અણગમો છે. આપણને તો ગમતું નથી ભગવાનની વાત. તો પછી આપણને પરિણામ કેવું મળે એ આપણે વિચારવાનું છે. ભલા ભક્તો, કે દીતિમાં એમણે 100 વર્ષ સુધી આ અમંગલકારી જીવ એને જન્મ જ ન આપ્યો. 100 વર્ષ સુધી ગર્ભમાં એ કે નથી દેવો જન્મ, મારે આવા સંતાનની જનેતા નથી બનવું. આ ઋષિ અને આ દેવી શક્તિ. અને પછી કશ્યપ ઋષિએ વિનંતી કરી કે દેવી, આપણા કર્મ આપણે સ્વીકાર કરો અને એમને પ્રભુની લીલા સમજી અને જન્મ આપો. પછી આ દીતિ એમણે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ એમને જન્મ આપ્યો છે. વાલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, શ્રી નારાયણ નામ અમને પ્રાણ પ્યારું છે. હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,